જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, આપણે ગત લેક્ચરની અંદર હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનની બનાવટનો અભ્યાસ કરતા હતા, બરોબર. અને આજે આપણે ફરીથી હેલો આલ્કેન સંયોજનોની બનાવટો જોવાના છીએ, બરોબર. તો પહેલા લેક્ચર આપતો હેલો આલ્કેનની બનાવટનો લેક્ચર નંબર 3 છે. અગાઉના લેક્ચરની અંદર સૌથી પહેલો લેક્ચર જે હતો હેલો આલ્કેનની બનાવટનો, એમાં આપણે આલ્કોહોલ છે એમાંથી હેલો આલ્કેન બનાવ્યું હતું. આલ્કોહોલમાં જુદી જુદી પ્રક્રિયા ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ છે, ત્યારબાદ ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ, થાયોનિલ ક્લોરાઇડ અને ડાયહેલોજન સાથે સીધી પ્રક્રિયા, અને છેલ્લે લ્યુકાસ પ્રક્રિયા એના દ્વારા આપણે હેલો આલ્કેન બનાવ્યું હતું. ગયા લેક્ચરની અંદર આપણે આલ્કેન સંયોજનો છે, બરોબર, એમાંથી બનાવટ જોઈ હતી. આલ્કેનનું સીધું જ શું કર્યું હતું મેં? ક્લોરિનેશન, બરોબર. એટલે મને બે સમઘટકોનું મિશ્રણ મળતું હતું, એટલે નિપજનું પ્રમાણ ઓછું મળતું હતું, બરોબર. તેની પણ આપણે ચર્ચા કરી. પણ ખાસ કે આલ્કેન સંયોજનોની સીધી હેલોજિનેશન પ્રક્રિયામાં સૂર્યપ્રકાશની હાજરી જરૂરી છે, એની આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી. મિથેનમાંથી ક્લોરોમિથેન, ઇથેનમાંથી ક્લોરોઇથેન. પણ પ્રોપેન લઈએ તો શું મળતું હતું આપણને? તો કે 1 ક્લોરોપ્રોપેન અને 2 ક્લોરોપ્રોપેનનું મિશ્રણ મળતું હતું, બરોબર. તેવી જ રીતે બ્યુટેન લઈએ તો મુક્ત મૂલક બનશે સૂર્યપ્રકાશની હાજરીમાં, અને શું મળશે? 1 ક્લોરોબ્યુટેન અને 2 ક્લોરોબ્યુટેન. પછી એક ખાસ એક્ઝામ્પલ લીધું હતું સાયક્લોપેન્ટેન વાળું, બરોબર. ક્લોરિન ડાયક્લોરિનની હાજરી, ડાયક્લોરિન સાથે અંધારું હોય તો પ્રક્રિયા થતી નથી, અને સૂર્યપ્રકાશ હોય તો શું મળે છે? ક્લોરોસાયક્લોપેન્ટેન મળે છે. ત્યારબાદ આલ્કિન સંયોજનોમાંથી હેલો આલ્કેનની બનાવટ આપણે જોઈ હતી. આલ્કિન સંયોજનોની હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરતા, હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરો એટલે નિપજ તમને કયા સિદ્ધાંત અનુસાર મળે છે? તો કે માર્કોવ-નિકોવના નિયમ અનુસાર તમને નિપજ છે તે પ્રાપ્ત થાય છે, બરોબર. અને એનું ઉદાહરણ પણ લીધું હતું. પ્રોપ 1 ઇન લઈએ તો 2 આયોડો પ્રોપેન મળે, એનું પ્રમાણ વધારે હોય, અને 1 આયોડો પ્રોપેનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય. તો મુખ્ય નિપજ કઈ થઈ? 2 આયોડો પ્રોપેન. ઓકે. માર્કોવ-નિકોવનો નિયમ શું કહે છે? તો કે ભાઈ જે દ્વિબંધ ધરાવતા જે કાર્બન ઉપર ઓછા હાઇડ્રોજન હોય ત્યાં ઋણ આયન છે તે જોડાય છે, એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા જોડાય છે. ઓકે. ત્યારબાદ આલ્કિન સંયોજનોની સીધી જ મેં કોની સાથે પ્રક્રિયા કરાવી હતી? ડાયહેલોજન સાથે. ડાયહેલોજન સાથે આલ્કિનની જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણને ખાસ શું મળે છે? તો કે વિસિનલ ડાયહેલાઇડ છે તે પ્રોડક્ટ આપણને પ્રાપ્ત થાય છે. ઓકે. અને હવે આજનો આપણો જે ટોપિક છે એની આપણે ચર્ચા કરીએ. ખૂબ જ અગત્યનો ટોપિક, વારંવાર ગુજકેટમાં અને ગુજરાત બોર્ડમાં અને JEE અને નીટમાં પણ પૂછી શકાય એવો સરસ મજાનો આજનો આપણો ટોપિક છે. અને આજનો ટોપિક છે હેલોજન વિનિમય દ્વારા આયોડો અને ફ્લોરો આલ્કેનની બનાવટ. અહીંયા સ્વાભાવિક આપણને પ્રશ્ન થાય કે ભાઈ હેલોજન વિનિમય એટલે શું? પેલા તો વિનિમય એટલે શું થાય? તો કે ભાઈ અદલા બદલી, અદલા બદલી. હેલોજનની અહીંયા અદલા બદલી થાય છે, હેલોજન ચેન્જ થાય છે, બરોબર. હવે એ ભણતા પહેલા આની પહેલા આપણે જે પ્રક્રિયા જોઈએ એની વાત કરું. આલ્કેનનું સીધું હું ક્લોરિનેશન કરી શકતો હતો, ડાયરેક્ટ એનું બ્રોમિનેશન થઈ શકતું હતું, બરોબર, આલ્કેનનું. પણ આલ્કેનનું જો ડાયરેક્ટ ફ્લોરિનેશન કરવામાં આવે ને સીધું, સાંભળજો મારો, હું બોલું છું, આલ્કેન ની ફ્લોરિનેશન એટલે ડાયરેક્ટ આલ્કેનની ફ્લોરિન સાથેની પ્રક્રિયા અને ફ્લોરિનેશન. આલ્કેનની ફ્લોરિનેશન પ્રક્રિયા વિસ્ફોટક છે, એટલે આલ્કેનની સીધી ફ્લોરિન સાથે હું પ્રક્રિયા ન કરી શકું. ઓકે. ત્યારબાદ
આયોડિનેશનની પ્રક્રિયા, આલ્કેનની આયોડિનેશન એટલે કે આયોડો આલ્કેન મેળવવો. આલ્કેનની આયોડિનેશન પ્રક્રિયા ધીમી છે. આ બે બાબતને કારણે આલ્કેનનું સીધું ફ્લોરિનેશન કે સીધું આયોડિનેશન થતું નથી. આમ આલ્કેન સંયોજનમાંથી સીધું ફ્લોરિનેશન કરી અને ફ્લોરો આલ્કેનને આયોડિનેશન કરીને આયોડો આલ્કેન બનાવી શકાતા નથી. બરોબર. એની જગ્યાએ હેલોજનનો શું કરવો પડે છે? વિનિમય કરવો પડે, અદલા બદલી કરવી પડે. બરોબર. આ ધ્યાન રાખશું ખાસ. જો ડાયરેક્ટ આલ્કેનની સીધી ક્લોરિનેશન પ્રક્રિયા કરીએ તો ક્લોરો આલ્કેન મળે, બ્રોમિનેશન પ્રક્રિયા કરો તો બ્રોમો આલ્કેન મળે, પણ આલ્કેનની સીધી ફ્લોરિનેશન એટલે ફ્લોરિન ઉમેરાય અને ક્લોરિનેશન એટલે આયોડિનેશન એટલે આયોડિન ઉમેરાય. તો ફ્લોરિનેશનની પ્રક્રિયા વિસ્ફોટક છે એટલે આ પ્રક્રિયા ન કરી શકીએ. અને આલ્કેનની આયોડિનેશનની પ્રક્રિયા ધીમી છે એટલે એ પણ નહીં થાય. તો આનો રસ્તો શું વૈજ્ઞાનિકોએ કાઢ્યો? તો આના માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યા અને એમાં કેટલીક પ્રક્રિયાઓ આપણે આવશે. બરાબર, એની આપણે જરાક વાત કરીએ. તો આનો રસ્તો એણે વૈજ્ઞાનિકોએ એવો કાઢ્યો. બરાબર, એમાં પહેલી પ્રક્રિયા આવશે આપણી ખૂબ જ અગત્યની, ફ્રિન્કલ સ્ટેઇન પ્રક્રિયા. ફ્રિન્કલ સ્ટેઇન પ્રક્રિયા. ફ્રિન્કલ સ્ટેઇન પ્રક્રિયામાં શું કરવાનું છે? તો કે બહુ જ સ્વાભાવિક છે. બરોબર, કે ફ્રિન્કલ સ્ટેઇન પ્રક્રિયા છે ને એ ક્લોરો આલ્કેન અથવા બ્રોમો આલ્કેનને શેમાં કન્વર્ટ કરે છે, એટલે કે ફેરવે છે? તો કે આયોડો આલ્કેનમાં કન્વર્ટ કરે છે. તો ખાસ યાદ રાખશું, ફ્રિન્કલ સ્ટેઇન પ્રક્રિયા દરમિયાન ક્લોરો આલ્કેન અને બ્રોમો આલ્કેનનું આયોડો આલ્કેનમાં રૂપાંતર થાય. જો સીધી આલ્કેનની આયોડિનેશન પ્રક્રિયા નથી થતી. કેમ? કારણ કે ધીમી પ્રક્રિયા છે. એટલા માટે એનો રસ્તો શું કાઢ્યો વૈજ્ઞાનિકોએ? એને ક્લોરો આલ્કેનને બ્રોમો આલ્કેનનું શેમાં રૂપાંતર કરી નાખ્યું? આયોડો આલ્કેનમાં. તમે જોઈ શકો છો એક જ શબ્દ ચેન્જ થાય, ક્લોરોની જગ્યાએ શું થઈ જાય છે? આયોડો. એટલે ક્લોરિનનું સ્થાન આયોડિન લઈ લે છે. ઓકે, એટલે એ વિનિમય થાય છે. હવે એની વાત કરીએ તો ફ્રિન્કલ સ્ટેઇન પ્રક્રિયામાં શું થાય છે? ખાસ હજી એકવાર યાદ રાખજો કે ક્લોરો આલ્કેન અને બ્રોમો આલ્કેનનું શેમાં રૂપાંતર થાય છે? તો કે આયોડો આલ્કેનની અંદર રૂપાંતર થાય છે. ઓકે, ચલો આપણે સ્ટાર્ટ કરીએ. ફ્રિન્કલ સ્ટેઇન પ્રક્રિયા તો કે ક્લોરો આલ્કેન અથવા બ્રોમો આલ્કેનની સંયોજનોની શુષ્ક એસિટોન માં ઓગાળેલ સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરતા. બરોબર, જો હું અહીંયા લખું છું કે ક્લોરો આલ્કેન અથવા બ્રોમો આલ્કેનની અથવા બ્રોમો આલ્કેન સંયોજનોની, બરોબર, સંયોજનોની શુષ્ક એસિટોન. હવે શબ્દ આ બહુ જ અગત્યનો છે ભાઈ આપણા માટે. ફ્રિન્કલ સ્ટેઇન પ્રક્રિયામાં શુષ્ક એસિટોન છે એ ખૂબ જ અગત્યનો. શુષ્ક એસિટોનમાં ઓગાળેલા સોડિયમ આયોડાઇડ સાથે, એટલે Na સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરતા અનુવર્તી, એટલે જેટલા કાર્બન વાળો ક્લોરો આલ્કેન અથવા બ્રોમો આલ્કેન હોય એટલા જ કાર્બન વાળો મને આયોડો આલ્કેન પ્રાપ્ત થાય છે. આયોડો આલ્કેન પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયાને ફ્રિન્કલ સ્ટેઇન પ્રક્રિયા કહેવાય. તો ફ્રિન્કલ સ્ટેઇન પ્રક્રિયા એટલે શું તમને સમજાવવાનું કીધું, તમે શું લખો તો કે ક્લોરો આલ્કેન અથવા બ્રોમો આલ્કેનની સંયોજનોની શુષ્ક એસિટોનની અંદર શેનું દ્રાવણ બનાવેલું છે? સોડિયમ આયોડાઇડ ઓગાળેલો છે. એની સાથે પ્રક્રિયા કરાવતા આપણને શું મળે છે? અનુવર્તી આયોડો આલ્કેન પ્રાપ્ત થાય છે. અને રિએક્શનના સ્વરૂપમાં પણ જોઈએ. એસિટોન એટલે યાદ આવવું જોઈએ આપણને પ્રોપેનોન. બરોબર, પ્રોપેનોનનું અણુસૂત્ર શું થાય? બરોબર, તો કે ભાઈ CH3COCH3. ઓકે, આનું સામાન્ય નામ શું છે? તો કે એસિટોન. અને IUPAC નામ શું થાય? પ્રોપેનોન. બરોબર, શુષ્ક હોવો જોઈએ.
ચલો હવે રિએક્શન સ્વરૂપે જોઈએ તો RCl લઉં. RCl એટલે શું થયું તો કે ભાઈ ક્લોરો આલ્કેન થયો. આ ક્લોરો આલ્કેનની કોની સાથે પ્રક્રિયા કરાવીશ તો કે સોડિયમ આયોડાઇડ સાથે. પણ સોડિયમ આયોડાઇડનું ખરેખર શેમાં દ્રાવણ બનાવેલું છે તો કે ભાઈ એસિટોનમાં. આગળ શબ્દ આવે છે શુષ્ક. શુષ્ક એસિટોનમાં દ્રાવણ બનાવેલું છે. ચલો અહીંયા હેલોજનનો વિનિમય, પ્રક્રિયાનું નામ જ છે હેલોજન વિનિમય દ્વારા. એનું પહેલી પ્રક્રિયા ફ્રિંકલસ્ટેન, એટલે અહીંયા અદલા બદલે અહીંથી ક્લોરિન દૂર થશે અને અહીંથી આયોડિન દૂર થશે. ક્લોરિનનું સ્થાન કોણ લેશે? આયોડિન. બરોબર, એટલે મને પ્રોડક્ટ આવી મળશે આયોડો આલ્કેન વત્તા શું મળે છે? સોડિયમ ક્લોરાઇડ. અહીંયા જો બ્રોમો આલ્કેન હોત તો અહીંયા શું મળે? સોડિયમ બ્રોમાઇડ. ઓકે, તેથી હવે આને આપણે એક્ઝામ્પલ સ્વરૂપે આપણે થોડાક ઉદાહરણ પણ લઈએ એટલે આપણે સારી રીતે સમજી શકીએ. ચાલો અહીંયા જોઈએ આપણે CH3 CH2Br બ્રોમો ઇથેન. બ્રોમો ઇથેનની સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા થાય તો કે આ કોની હાજરીમાં તો કે શુષ્ક એસિટોનની હાજરીમાં પ્રક્રિયા થાય. શુષ્ક એસિટોનની હાજરીમાં પ્રક્રિયા થાય એટલે અહીંથી શું દૂર થશે? બ્રોમિન. અહીંયાથી શું દૂર થશે? આયોડિન. બરોબર, ચલો બ્રોમિનનું સ્થાન કોણ લે છે? આયોડિન. રસાયણશાસ્ત્રનો જૂનો નિયમ છે, જૂના બંધ તૂટે અને નવા બંધ બને. તો બ્રોમિનનું સ્થાન આયોડિને લીધું, આયોડિનનું સ્થાન કોણે લીધું? બ્રોમિને. બંધ તૂટ્યા એટલે નિપજ મને શું મળશે તો કે CH3 CH2I પ્લસ સોડિયમ બ્રોમાઇડ. બરોબર, તો અહીંયા શું હતું તો કે બ્રોમો ઇથેન હતું, અહીંયા મને શું પ્રાપ્ત થયું? આયોડો ઇથેન. તો ક્લોરો અથવા બ્રોમો આલ્કેનનું શેમાં રૂપાંતર થાય છે? અહીંયા ક્લોરો અથવા બ્રોમો આલ્કેનનું રૂપાંતર આયોડો આલ્કેનમાં કઈ પ્રક્રિયા દ્વારા થાય છે તો કે ફ્રેન્કલસ્ટેઇન પ્રક્રિયા દ્વારા થાય છે. આ બાબત આપણે ખાસ યાદ રાખશું. બરોબર, કોની સાથે પ્રક્રિયા થઈ છે? સોડિયમ આયોડાઇડ. સોડિયમ આયોડાઇડનું શેમાં દ્રાવણ બનાવેલું છે? શુષ્ક એસિટોનમાં. બરોબર, આવા આપણે ઘણા બધા ઉદાહરણો લઈ શકીએ, તમે જાતે પણ પ્રેક્ટિસ કરી શકો. ચાલો અહીંયા જોઈએ આપણે CH3 CH2 CH2Cl ક્લોરોપ્રોપેન અથવા 1-ક્લોરોપ્રોપેન. 1-ક્લોરોપ્રોપેનની કોની સાથે હું પ્રક્રિયા કરાવું છું? સોડિયમ આયોડાઇડનું શેમાં દ્રાવણ બનાવેલું છે તો કે શુષ્ક એસિટોન. ચલો શું દૂર થશે તો કે ભાઈ સોડિયમ અને ક્લોરિન, એટલે શું દૂર થયું? NaCl. આવી રીતે પણ આપણે લખી શકીએ, તેની નિશાનીની નીચે છૂટી પડતી પ્રોડક્ટ. અને શું વધ્યું તો કે CH3 CH2 CH2I એટલે શું થયું? 1-આયોડોપ્રોપેન. 1-આયોડોપ્રોપેન. ઓકે, તો આ કઈ પ્રક્રિયા હતી? ફ્રિંકલસ્ટેન. તમે જાતે પણ 3-4 ઉદાહરણ લખી શકો ને સારી રીતે સમજી શકો. તો ફ્રિંકલસ્ટેનમાં એક જ વસ્તુ થાય, હેલોજનનો શું થાય છે? વિનિમય. બરોબર, હેલોજનનો વિનિમય થાય છે. આ બાબત ખાસ આપણે અહીંયા ધ્યાનમાં રાખવાની છે. તો આ હતી આપણી ફ્રિંકલસ્ટેન પ્રક્રિયા. હવે અહીંયા ખાસ એક બાબત નોંધવા જેવી છે કે અહીંયા બનતી આડ પેદાશ એટલે કે સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ બ્રોમાઇડ, આ છે ને બરોબર એ એસિટોનમાં અદ્રાવ્ય છે. એસિટોન શું કામ રાખવામાં આવે? હવે અહીંયા ખાસ જો તમને એમ થાય શુષ્ક એસિટોનની હાજરી શું તો કે NaCl સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ બ્રોમાઇડ એસિટોનમાં કેવા છે? અદ્રાવ્ય છે. એસિટોનમાં અદ્રાવ્ય એટલે આડ પેદાશ જે બની એ અદ્રાવ્ય અને અવક્ષેપ મળશે. બરોબર, તેથી તેને પ્રક્રિયામાંથી સરળતાથી આપણે દૂર કરી શકીએ. લસ એટલે એના નિયમ મુજબ નિપજનું પ્રમાણ કેવું થઈ જાય? ઓછું. પ્રક્રિયકનું પ્રમાણ કેવું રહે? વધારે. તો પ્રક્રિયા પુરોગામી દિશામાં એટલે પ્રક્રિયકથી ક્યાં જાય? નિપજ તરફ આગળ વધે છે, એટલે કે પુરોગામી પ્રક્રિયાનો વેગ વધે છે. બરોબર, ખાસ કે એસિટોન શા માટે અહીંયા લઈએ છીએ તો કે સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ બ્રોમાઇડ એસિટોનમાં કેવા છે? અદ્રાવ્ય. તેથી પ્રક્રિયા મિશ્રણમાંથી આપણે સરળતાથી દૂર કરી શકીએ છીએ. તેથી અવક્ષેપ સ્વરૂપે સરળતાથી દૂર
કરાય છે અથવા કરી શકાય છે. તો આ હતી આપણી ફ્રિંકલસ્ટાઇન પ્રક્રિયા. હવે ફ્રિંકલસ્ટાઇન પ્રક્રિયા પછી આવી જ એક બીજી પ્રક્રિયા છે, બરોબર, અને એ છે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. તમને એમ કીધું હોય કે હેલોજન વિનિમય દ્વારા હેલો આલ્કેનની બનાવટ આપો, બરોબર, તો આ બે પ્રક્રિયા લખવી પડે, ફ્રિંકલસ્ટાઇન અને શ્વાર્ટ્ઝ. તમને ઉલ્લેખ કરી દે સ્પેશિયલી કે ભાઈ ફ્રિંકલસ્ટાઇન પ્રક્રિયા લખો તો આ લખો, તમને એમ કે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા લખો તો આ લખો, બરોબર. બાકી એમ કીધું હોય કે હેલોજન વિનિમય દ્વારા આયોડો અને ફ્લોરો આલ્કેનની બનાવટ લખો તો આ રીતે લખવી પડે. તો આયોડો આલ્કેનની બનાવટ કીધી હોય તો કઈ આવશે? ફ્રિંકલસ્ટાઇન પ્રક્રિયા. અને ફ્લોરો આલ્કેન બનાવવું હોય તો શ્વાર્ટ્ઝ. એટલે એને યાદ રાખવા માટે શું, તો કે અહીંયા મેં લખ્યું હતું એમ ક્લોરો આલ્કેન અથવા બ્રોમો આલ્કેન. ક્લોરો આલ્કેન અથવા બ્રોમો આલ્કેનને ફ્લોરો આલ્કેનમાં ફેરવવા હોય, ટ્રાન્સફર કરવા હોય તો કઈ પ્રક્રિયા કરવી પડે? શ્વાર્ટ્ઝ. ક્લિયર? અને જો ક્લોરો આલ્કેનને બ્રોમો આલ્કેન આયોડો આલ્કેનમાં ફેરવવો હોય તો કઈ પ્રક્રિયા કરવી પડે? ફ્રિંકલસ્ટાઇન. શ્વાર્ટ્ઝ પ્રક્રિયા બહુ જ સરળ છે, બહુ ઇઝી છે, બરોબર. હવે એને આપણે જરાક જોઈએ શ્વાર્ટ્ઝ પ્રક્રિયાની ચર્ચા કરીએ. તો શ્વાર્ટ્ઝ પ્રક્રિયા માટે સૌથી પહેલાં તો જો અહીંયા ફ્રિંકલસ્ટાઇનમાં શું લેતા હતા? સોડિયમ આયોડાઇડ. શ્વાર્ટ્ઝ પ્રક્રિયા થોડીક અલગ છે, બરોબર, કે ક્લોરો આલ્કેન અથવા ક્લોરો આલ્કેન અથવા બ્રોમો આલ્કેન ક્લોરો આલ્કેન અથવા બ્રોમો આલ્કેન સંયોજનોની સંક્રાંતિ ધાતુના ફ્લોરાઇડ. સંક્રાંતિ ધાતુ એટલે તરત યાદ આવે આપણને ડી વિભાગના તત્વો. સંક્રાંતિ ધાતુના ફ્લોરાઇડ. કોણ? ક્લોરો આલ્કેન અથવા બ્રોમો આલ્કેન સંયોજનોની સંક્રાંતિ ધાતુના ફ્લોરાઇડ. સંક્રાંતિ ધાતુ એટલે ડી વિભાગના તત્વો, બરોબર. કયા કયા? તો ફ્લોરાઇડ જેવા કે સિલ્વર ફ્લોરાઇડ, મર્ક્યુરી ફ્લોરાઇડ, કોબાલ્ટ ફ્લોરાઇડ અથવા એન્ટીમની ફ્લોરાઇડ. સાથે ગરમ કરશું, સાથે ગરમ કરતા અનુવર્તી ફ્લોરો આલ્કેન પ્રાપ્ત થાય. છે. આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. આ પ્રક્રિયાને આપણે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કહીએ છીએ. ઓકે, તો ફ્રિંકલસ્ટાઇન કોને કહેતા હતા? ક્લોરો આલ્કેન અથવા બ્રોમો આલ્કેન સંયોજનોની શુષ્ક એસિટોનમાં સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરો તો અનુવર્તી આયોડો આલ્કેન મળે, તો એને ફ્રિંકલસ્ટાઇન કહેતા. શ્વાર્ટ્ઝ કોને કહેવાય? તો કે ક્લોરો આલ્કેન અથવા બ્રોમો આલ્કેન સંયોજનોની સંક્રાંતિ ધાતુના ફ્લોરાઇડ જોડે પ્રક્રિયા કરાવો, ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવો, બરોબર, તો તમને શું પ્રાપ્ત થાય? તો કે ફ્લોરો આલ્કેન પ્રાપ્ત થાય. આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહીએ છીએ? શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કહીએ છીએ. ઓકે, આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. એના એક્ઝામ્પલ પણ આપણે લેવા જઈ રહ્યા છીએ, બરોબર. ચાલો થોડાક એક્ઝામ્પલ લઈએ એટલે આપણે સારી રીતે સમજી શકીએ, બરોબર. ચલો, RCl ક્લોરો આલ્કેનની સિલ્વર ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય, ગરમ કરવાનું છે. જો ફ્રિંકલસ્ટાઇનમાં શું હતું? તો કે શુષ્ક એસિટોનમાં સોડિયમ આયોડાઇડ લેતા હતા. શુષ્ક એસિટોન શા માટે? કારણ કે નિપજમાં બનતો સોડિયમ ક્લોરાઇડ ને સોડિયમ બ્રોમાઇડ તેમાં કેવો હતો? અદ્રાવ્ય, એટલા માટે ત્યાં લેતા હતા. ઓકે, હવે અહીંયા સિલ્વર આયન ને ફ્લોરાઇડ આયન અહીંથી કયા આયન દૂર કરશે? ક્લોરાઇડ દૂર કરશે. ફ્લોરાઇડ અહીંયા હેલોજનનો વિનિમય જ થવાનો છે, બરોબર. તો અહીંયા મને શું પ્રાપ્ત થાય છે? તો કે RF ક્લોરો આલ્કેન વત્તા સિલ્વર ક્લોરાઇડ પ્રાપ્ત થાય છે. ઓકે,
તો આવી રીતે આપણે બીજા બધા પ્રક્રિયકો લઈને પણ પ્રક્રિયા કરાવી શકીએ, બરાબર. ચાલો બધાના એક એક એક્ઝામ્પલ લઈશું એટલે આપણે સારી રીતે સમજી શકીએ, બરાબર. જેટલા પ્રક્રિયકો લીધા છે, સિલ્વર ફ્લોરાઇડ, મર્ક્યુ રસ ફ્લોરાઇડ, કોબાલ્ટ ફ્લોરાઇડ અને એન્ટીમની ફ્લોરાઇડ. ઓકે, ચલો ક્રમશઃ લઈએ આપણે. સૌથી પહેલાં હું લઉં મિથાઇલ બ્રોમાઇડ. મિથાઇલ બ્રોમાઇડ એ લઈ શકાય, મિથાઇલ ક્લોરાઇડ. ચલો સિલ્વર ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય. શું થાય? ગરમ કરશું તો કે ફ્લોરાઇડ આયન છે એ બ્રોમાઇડ આયનને શું કરશે? વિસ્થાપનને જોડાશે. એટલે સિલ્વર મિથાઇલ ફ્લોરાઇડ મળ્યું મને. હા, તો કે અહીંયા શું મળશે મને? સિલ્વર બ્રોમાઇડ. આવી રીતે તમે બ્રોમો મિથેન છે એની જગ્યાએ બ્રોમો ઇથેન, બ્રોમો પ્રોપેન, બ્રોમો બ્યુટેન, બ્રોમો પેન્ટેન લઈ શકો. ઓકે, ચલો ત્યારબાદ બીજું એક્ઝામ્પલ લઈએ આપણે, બીજું ઉદાહરણ જોઈએ. બીજા ઉદાહરણની અંદર મિથાઇલ ક્લોરાઇડ હું લઉં અને ઉદાહરણ તરીકે અહીંયા ખાસ ધ્યાન રાખજો કોબાલ્ટ ફ્લોરાઇડ લઉં, COF2. અહીંયા 2 ફ્લોરાઇડ આયન છે, બરાબર, છૂટા થશે. તો અહીંથી 2 ક્લોરાઇડ દૂર થાય, પણ અહીંયા એક જ ક્લોરાઇડ મારે દૂર કરી શકીશ. તો કેટલા મોલ મારે લેવા પડશે? 2 મોલ. ખાસ યાદ રાખજો પ્રક્રિયા. ઘણી બધી વખત પાઠ્યપુસ્તકમાં પણ નથી આપણને આપ્યું, ખાલી એમનું સેમ્પલ પ્રક્રિયા આપેલી છે, બરાબર. એટલે આ તમારા માટે ખૂબ જ અગત્યનું. કેટલા મોલ લેવા પડશે? 2 મોલ. ઓકે, 2 મોલ મિથાઇલ ક્લોરાઇડમાંથી 2 ક્લોરીન દૂર થયા, 2 ફ્લોરીન જોડાઈ ગયા, એટલે શું મળશે મને? 2 મોલ મિથાઇલ ફ્લોરાઇડ વત્તા કોબાલ્ટની સાથે 2 ક્લોરીન જોડાઈ ગયા, એટલે COCl2, કોબાલ્ટ ક્લોરાઇડમાં રૂપાંતર થશે. ઓકે, આવી જ રીતે હવે ત્રીજું ઉદાહરણ લઈએ આપણે. ચલો મિથાઇલ ક્લોરાઇડની એન્ટીમની ફ્લોરાઇડ SbF3 સાથે પ્રક્રિયા થાય, બરોબર. ફ્લોરાઇડ આયન કેટલા છે અહીંયા? 3, એટલે સ્વાભાવિક કેટલા મોલ લેવા પડશે? 3 મોલ. 3 ક્લોરીન 3 એન્ટીમની સાથે જોડાય અને શું બની જાય? એન્ટીમની ક્લોરાઇડ. અને પ્લસ હવે શું મળશે મને? તો કે 3 મોલ મિથાઇલ ફ્લોરાઇડ. તમે જાતે મિથાઇલની જગ્યાએ ઇથાઇલ ક્લોરાઇડ, પ્રોપાઇલ ક્લોરાઇડ, બ્યુટાઇલ ક્લોરાઇડ લઈ શકો. એ સામાન્ય નામ બોલો. IUPAC બોલું તો ક્લોરો ઇથેન ક્લોરો પ્રોપેન ક્લોરો બ્યુટેન લઈ શકો. ઓકે, નામ પણ આપણને ખબર હોય છે. શું મને છે? મિથાઇલ ફ્લોરાઇડ. એક જ વસ્તુ યાદ રાખવાની, સ્વાર્ટ્ઝમાં ફ્લોરો આલ્કેન અને ફ્રિંકલસ્ટેઇનમાં આયોડો આલ્કેન બને. ઓકે, ચલો છેલ્લું એક એક્ઝામ્પલ હજી લઈ લઈએ આપણે. મિથાઇલ ક્લોરાઇડની Hg2F2 મર્ક્યુરસ ફ્લોરાઇડ છે. તો તમને એમ થાય કે મર્ક્યુરસ કઈ રીતે કીધું ભાઈ? તો એને સમજવા માટે આપણે અહીંયા ધ્યાન આપો, બરોબર. કઈ રીતે થશે એની આપણે જરાક ચર્ચા કરીએ. તો મર્ક્યુરસમાંથી આયન છૂટા પાડો તો આવી રીતે થશે. અહીંયા Hg2F2 અને HgF2 આ બંનેમાં ફરક છે. Hg2F2 એટલે શું થાય? તો કે 2Hg+1 અને 2F માઇનસ, અને અહીંયા શું થયું? Hg+2 અને 2F માઇનસ. તો ઓછો ઓક્સિડેશન આંક ને વધારે આપણે ભણેલા છે. ઓછો ઓક્સિડેશન આંક હોય તો અસ લાગે અને વધારે હોય તો ઇક લાગે. અસ અને ઇક. તો કયું થાય? મર્ક્યુરસ અને મર્ક્યુરિક. આ મર્ક્યુરિક ફ્લોરાઇડ બોલાય અને આ શું થયું? મર્ક્યુરસ ફ્લોરાઇડ. ઓકે, તો મર્ક્યુરસ ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવી. ચલો શું થશે? 2 ફ્લોરીન છે તો 2 મોલ લીધા, તો કે આ શું મળશે? 2 મોલ મિથાઇલ ફ્લોરાઇડ. પ્લસ શું દૂર થશે? તો જોઈ શકો છો તમે, બરોબર. મર્ક્યુરી સાથે 2 ક્લોરીન જોડાઈ ગયું, શું બની ગયું? HgCl2, મર્ક્યુરસ ક્લોરાઇડ પ્રાપ્ત થાય છે, બરોબર. આ બાબત અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાની છે, બરોબર. આ પ્રક્રિયામાં ઓક્સિડેશન થાય છે, રિડક્શન થાય છે, બરોબર. એ જરાક તમારે જોઈને કહેવાનું છે કે આમાં ઓક્સિડેશન થશે, આમાં રિડક્શન થશે કે રેડોક્સ પ્રક્રિયા છે, બરોબર. આ બાબત તમારે જાતે તપાસ કરીને કોમેન્ટની અંદર આન્સર આપવાનો છે કે ઓક્સિડેશન થાય, રિડક્શન થાય કે રેડોક્સ પ્રક્રિયા થાય, વિષમીકરણની પ્રક્રિયા થાય,
આ બધું જ જોઈને કહેવાનું છે કોઈ ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે કે નથી થતો, બે પ્રક્રિયામાં આ બાબત ખાસ તમારે જોવાની છે, બરાબર. કોનું ઓક્સિડેશન થાય, કોનું રિડક્શન થાય, એ બાબત જોઈને તમારે કોમેન્ટમાં આન્સર આપવાનો. જો કાંઈ થતું ન હોય ઓક્સિડેશન રિડક્શન તો એમ લખવાનું કે કોઈ પ્રોસેસ થતી નથી. ઓકે, તો આ હતી આપણી બે પ્રક્રિયા, ફ્રિંકલસ્ટેઇન અને શ્વાર્ટ્ઝ પ્રક્રિયા, અને એની આપણે વાત અહીંયા પૂરી કરી. એ સાથે આપણે હેલો આલ્કેનની બનાવટ પૂરી કરી, બરાબર. ખૂબ જ અગત્યની. આવતા ક્લાસમાં આપણે હેલો એરિનની બનાવટ જોવાના છીએ, બરાબર. હેલો એરિનની બનાવટ જોઈએ ને પછી આપણે ફિઝિકલ પ્રોપર્ટીની ચર્ચા કરી અને બે બહુ જ અગત્યની પ્રક્રિયાઓ છે SN1 ને SN2 પ્રક્રિયાની ચર્ચા કરી અને આપણે આગળ વધશું. ઓકે, એ પહેલાં એક નાની એવી બાબત, તમને એમ થાય કે આલ્કોહોલ છે ROH, બરાબર, એ ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ સાથે, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે, થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા આપે, ફિનોલ આપે કે ન આપે? તો કે ફિનોલ કઈ રીતે ન આપે એનું મૂળ કારણ શું છે, બરાબર, એની આપણે આવતા ક્લાસમાં પછી ચર્ચા કરશું. ફિનોલમાં ઓક્સિજન કાર્બન બંધ કેવો હોય, આંશિક દ્વિબંધ હોય, અને તેના કારણે ફિનોલ અમુક પ્રક્રિયાઓ આપતા નથી, એટલે સીધું જ ફિનોલમાંથી હેલો એરિન આપણે બનાવતા નથી, બરાબર. એની આપણે આવતા ક્લાસની અંદર પછી વિગતે ચર્ચા કરશું. ઓકે.